બીનાની રસોઈમાં આજે બની રહ્યા છે વ્હાઈટ ગ્રેવીવાળા પાસ્તા. એલ્બો પાસ્તા બનાવી રહી છું. ચલો, એમાં આપણે ગરમ પાણીમાં પાસ્તા અને 1 ચમચી તેલ અને પાસ્તાના માપનું મીઠું નાખી અને કૂક કરીશું. 80% જેટલું કૂક થાય પછી એને કાઢી અને ઠંડુ પાણી પણ ઉમેરી દેવાનું છે કે જેથી કુકિંગ પ્રોસેસ અટકી જાય. પછી બીજા વાસણમાં આપણે લઈશું બટર અને 1 વાટકી પાસ્તાના માપમાં મેં 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. કોર્નફ્લોરની કચાશ જતી રહી ત્યાં સુધી એને શેકવાનું છે, બહુ વધારે નથી શેકવાનું. પછી આપણે 100 ml દૂધ એમાં ઉમેરીશું. ફરી પાછું ઘાટું લાગે છે, હવે હું પાણી એમાં ઉમેર્યું છું અને ફરી વાર પાછું ઘાટું લાગે છે તો એમાં મેં ફરીથી 100 ml દૂધ, મતલબ જે દૂધ પાણી આપણે મિક્સ કરીએ છીએ એ ગરમ કરીને નાખીએ તો વધારે સારો લાગે છે, ટેસ્ટ આવે છે. તો ગરમ દૂધ નાખી અને ખૂબ સરસ એની પેસ્ટ જેવી ગ્રેવી બનાવી લીધી છે. એમાં મરી પાવડર ઉમેરીશું, ફ્રોઝન કોર્ન છે અને કેપ્સિકમ ઉમેરીશું. કોર્નફ્લોરની આપણે કરીએ છીએ ગ્રેવી તો થોડું થોડું ચલાવતું તો રહેવું જ પડશે, નહીંતર એ ઘાટું થઈ જશે. અને વધુ ક્રીમી ટેક્સચર માટે, ટેસ્ટ માટે 3 ચમચી મલાઈ નાખી છે અને પછી મીઠું નાખ્યું છે. દૂધ અને મલાઈ હોવાને લીધે હંમેશા મીઠું પાછળથી નાખવાનું અને પછી પાસ્તા નાખતી વખતે પણ હાથથી જરા છૂટા કરતા જવાના અને ઠંડા થાય પછી જ નાખવાના, નહીંતર એ પાસ્તા આખા નહીં રહે અને ખીચું થઈ જશે. ચલો, બીનાની રસોઈમાં પાસ્તા તો રેડી છે. તમને શું ગમ્યું? ભાવ્યા કે નહીં એ મને કહેજો. અચ્છા હા, ઉપર ટેસ્ટ માટે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરવાના છે. બીનાની રસોઈમાં તમને ઈચ્છા હોય તો ચોક્કસ આવો. બીનાના રસોડામાં સાથે ખાઈશું વ્હાઈટ ગ્રેવીવાળા પાસ્તા. મારી બહેનની દીકરી પેરી, એને ખૂબ ભાવે છે તો આજે એને યાદ કરીને બનાવ્યા છે. તમને લોકોને પાસ્તા કેવા લાગ્યા ચોક્કસ જણાવજો. બાય.